નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। એઆરટીઓ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉદ્ઘાટન સમારોહ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો। ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે। માર્ગ અકસ્માતો થતાં અટકાવવા અને લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે મહીસાગર જિલ્લામાં એઆરટીઓ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ રૂમ 2024 ઉદ્ઘાટન સમારોહ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો। જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે। આ બાબતે જાગૃતિ કેળવાય અત્યંત આવશ્યક છે। અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ સલામતી સમાજના દરેક વર્ગને સ્પર્શતો વિષય છે। લોકોમાં માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ આવે તે આવશ્યક છે। વાહન ચલાવતા નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય અને નિયમો અંગે ભાવિ પેઢીના નાગરિકોના માહિતગાર અને જાગૃત થાય હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીવાયએસપી શ્રી ચાવડા, એઆરટીઓ શ્રી સીડી પટેલ સહિત એઆરટીઓ શ્રીની કચેરીના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ પણ સહભાગી બન્યા હતા। મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર।